નમસ્કાર. હું તો બોલીશ, હું એટલે બોલીશ કે નેતાઓ ભૂલી રહ્યા છે ભાન. લોકડાઉન સમય પણ હું બોલતો હતો, આજે પણ હું બોલીશ, કારણ કે દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે. સુરતના ગઈકાલના દ્રશ્યો ઘણા ચિંતાજનક છે. સુરત જિલ્લાના દ્રશ્યો છે. એક તરફ ખુદ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે સંક્રમણ વધી રહ્યું છે, સતર્કતા વધારવાની જરૂર છે, પણ આ દ્રશ્યો જુઓ, આ જુઓ, આ તમાશો સુરત જિલ્લાના બારડોલીમાં થયો. એ બારડોલી જેની ઓળખ સરદાર પટેલે પ્રસ્થાપિત કરી હતી, એ બારડોલીમાં તમાશો થયો. હજારો કાર્યકર્તાઓ ભારતીય જનતા પક્ષના જોડાયા. કાર્યક્રમ હતો સુરત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની નિયુક્તિ થઈ, તેનો મંચ ઉપર નેતાઓ હતા, રાજ્ય સરકારના મંત્રી પણ હતા. સામે ભીડ જુઓ, ચોક્કસથી માસ્ક પહેરીને તમામ લોકો દેખાતા હતા, કેટલાક લોકો માસ્ક વગર પણ હતા. પણ જુઓ, અહીંયા 2 ગજ કી દૂરી તો ઠીક, 2 ઇંચની દૂરી નથી. સવાલ એ છે, શું કરતું હતું બારડોલી પોલીસ પ્રશાસન, શું કરતા હતા સુરત કલેક્ટર? કેમ ન કરી કોઈ કાર્યવાહી? કેમ તમારા તમામ માટે 200 લોકો ને અનુમતિ, અહીંયા 2-4 હજાર લોકો એકઠા થાય? આ કાર્યક્રમ ફરીથી જણાવી દઉં, સુરતની અંદર સુરત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની નિયુક્તિ થઈ, તેને ધ્યાનમાં રાખીને કરાયો હતો. રોડ ઉપર નીકળેલી આ રેલી જુઓ. જો કોઈના લગ્ન માટે રેલી કાઢવી હોય, લગ્નનો કાર્યક્રમ હોય, તેનો વરઘોડો કાઢવો હોય તો દુનિયાભરની પરમિશન, દુનિયાભરના નિયમો. અહીંયા કોઈ નિયમ નહીં, કોઈ હેલ્મેટ સાથેની, માની લીધું હેલ્મેટની જરૂર નથી, પણ સંક્રમણ ચોક્કસથી ફેલાય. શું સવાલ એ છે કે રાજનેતાઓ માસ્ક પહેરી લે કોઈ પણ રાજકીય પાર્ટીનો એટલે પોલીસ ચૂપ થઈ જાય? કેમ આ કાર્યક્રમનું આયોજન થયું? કેમ સુરત જિલ્લા પોલીસ ચૂપ છે? ગઈકાલે આ કાર્યક્રમ થયો હતો. સુરત જિલ્લા પોલીસ જણાવે કે કેટલા લોકોનો દંડ એકઠો કર્યો. ખેર, આ મુદ્દે બોલવું જરૂરી હતું. ગઈકાલે મેં કહ્યું હતું કે એક વિડીયો હું લઈને આવીશ અને હું બોલીશ. આ દ્રશ્યો જુઓ, આ ભીડ જુઓ. એક પણ જગ્યાએ તમને 2 વ્યક્તિની વચ્ચે 1 ઇંચની પણ જગ્યા દેખાતી હોય તો જણાવો. 2 ગજ કી દૂરીનો પ્રધાનમંત્રીનો નારો આ રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ કેમ તોડ્યો? કેમ પોલીસ ચૂપ રહી? શું હતો કાર્યક્રમ? આ જવાબ માંગવો જોઈએ. માત્ર બોલ ન કરવું જોઈએ, નેતાઓને પૂછવું પણ જોઈએ. અને એટલે જ હું પૂછીશ, સંદીપભાઈ દેસાઈ ખુદ આપણી સાથે જોડાયા છે. સંદીપભાઈ, આપના સન્માનમાં આ કાર્યક્રમ હતો, શું જરૂર પડી આ પ્રકારના શક્તિ પ્રદર્શનની? નમસ્કાર. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તામાં જોશ અને ઉત્સાહ હોય, અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને ખાસ કરીને ઉત્સાહમાં કાર્યકર્તા કદાચ કોઈ જગ્યાએ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હોય તો અમે એને માસ્ક પડતા જગ્યા પર રાખેલા હતા અને ત્યાં જઈને માસ્ક આપવાની કામગીરી પણ કરતા હતા. સંદીપભાઈ, માસ્કની કાર્યવાહીની વાત નથી, આ ભીડ જુઓ. શું આપ નથી જાણતા બીજેપીની સરકારે 200 લોકોને જ અનુમતિ આપી છે? આપ નથી જાણતા કે 200થી વધુ લોકો સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમમાં એકઠા ન થઈ શકે? તો કેમ, કેટલા લોકો તમે એકઠા કરેલા? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિમણૂક થતાં સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ હોય છે, એટલે એને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ આવકારવા માટે આવેલા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જોવે એના માટેના તમામ પ્રયત્ન કરેલા. પરંતુ કોઈ સંજોગોમાં નહીં જળવાય તો જળવવું જોઈતું હતું, અને જે તે કાર્યકર્તા પણ પોતાની ફરજ સમજીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. સંદીપભાઈ, કોઈ એમ કહેશે કે કોઈના લગ્ન હોય તો લગ્ન હોય એટલે તો ઉત્સાહ જબરજસ્ત હોય ને, મિત્રો સગાવાલાને, તો એ 200થી વધુ એકઠા થશે તો શું એ ચાલશે? આપ લોકો તો જાણો છો, સરકારની SOP જાણો છો, છતાં પણ આવી છૂટ કેમ લો છો તમે લોકો? અને કેમ પોલીસ તમારા ઉપર કેમ કાર્યવાહી નથી કરતી? સામાન્ય લોકોનો દંડ થાય, તમારો દંડ કેમ નહીં? કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થઈ ગયો હતો, બીજું કઈ તકલીફ હતી નહીં. અરે સંદીપભાઈ, કાર્યક્રમ પૂરો તમારો થયો, કોરોનાનો નહીં. પ્રધાનમંત્રીશ્રીએ વારંવાર કહ્યું, મુખ્યમંત્રીશ્રીએ વારંવાર કહ્યું, કોરોના ગયો નથી, કોરોનાએ કાર્યક્રમ પૂરો નથી કર્યો. સંદીપભાઈ, આવા કોરોના ફેલાશે આ વિસ્તારમાં, જવાબદાર કોણ? હું આપના આંકડા જણાવી દઉં. આંકડા જુઓ તમે. 19 નવેમ્બરે
જે કેસ છે 239 સુરત શહેર અને જિલ્લાના કેસ છે. 13 નવેમ્બરે 186 કેસ હતા, વધીને 239 થયા. નીતિનભાઈએ છૂટ આપી, વિજયભાઈએ છૂટ વેપાર ઉદ્યોગ માટે આપી, ઇકોનોમી દોડતી થાય, ઇકોનોમી ધમધમતી થાય, પણ એના માટે તો છૂટ નહોતી આપી કે આટલી મોટી મોટી રેલી નીકળે. શું તમે આ કાર્યક્રમ ન કર્યો તો ન ચાલતે? મને સમજાવો. કોરોનાની વાત કરીએ તો કોરોનામાં જેને કોરોના થાય છે એની સાથે સાજા થવાની સંખ્યામાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. નહીં, સાજા થવાની સંખ્યામાં વધારો થયો એટલે આપણે બીમાર પડવાના, અને આપણે બીમાર પડવાના ભીડ એકઠી કરીને. સંદીપભાઈ, ના એટલે હું તો સલોગત વાત કરું છું જી કે આપણે 100% સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ, માસ્ક પહેરવો જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, અને એ વાત આપણી સાચી છે. સંદીપભાઈ, અમદાવાદમાં કર્ફ્યુ લગાવવો પડ્યો. શું તમે ઈચ્છો છો કે સુરતની આવી હાલત થાય? મળીએ બીજું રોનકભાઈ, મળીએ. નહીં, મળીએ, બરાબર. સંદીપભાઈ, મારો છેલ્લો જવાબ ફરી એકવાર કહો. આ સ્થિતિ જો કોરોનાનું સંક્રમણ એ વિસ્તારમાં ફેલાયું, જવાબદાર કોણ? ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે એટલે જિલ્લાની અંદર છૂટછાટ ઘણી હોય છે. જગ્યાની મોટી જગ્યા હોવાને કારણે, સિટીની જેમ કન્જસ્ટેડ ન હોવાને કારણે જિલ્લામાં થોડો એનો વ્યાપ ઓછો છે એવું મારું માનવું છે. સંદીપભાઈ, આ કોરોના વોરિયર્સ, પોલીસ કર્મી, સોશિયલ ડિસ્ટન્સ જળવાય. સંદીપભાઈ, પોલીસ કર્મી, ડોક્ટર્સ, નર્સિસ, કેટલા લોકોએ આપણા માટે જીવ આપ્યા જાણો છો ને આપ? આપણા દર્દીઓને સારવાર કરતા કરતા ડોક્ટર્સે જીવ આપ્યા, અને આપણે આ સ્થિતિ કરીએ કેટલી યોગ્ય? સંદીપભાઈ, તમને વસો નથી, મને એટલું સમજાવો. અફસોસ ખરો કે નહીં આનો? હવે પછી એનું પાલન થાય એવી અમે કાર્યકર્તાને સૂચના આપીશું, અને COVID-19ના નિયમોનું પાલન થાય એનું અમે ધ્યાન રાખીશું. આભાર. સંદીપભાઈ, ધ્યાન રાખજો. તમે ધ્યાન નહીં રાખવાનો તો મારો કેમેરો ધ્યાન રાખશે. એક કાર્યક્રમની અંદર એબીપી અસ્મિતાનો કેમેરો જશે, અને ખરેખર કહું છું, હવે અમે લોકો પોલીસને જાણ કરીશું કે સાહેબ અહીંયા જાઓ, અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ વળી રહ્યો છે. સંદીપભાઈ, આપને ફરીથી કહીશ કે મહેરબાની કરીને આ પ્રકારના કાર્યક્રમ ન કરતા. વેક્સિન નથી આવ્યું, આપ જલ્દીમાં છો હું જાણું છું, પણ કોરોના પણ એટલો જ જલ્દીમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. ફરી એકવાર કહીશ, શું તમને આ જે ગઈકાલનો કાર્યક્રમ થયો તેના માટે ખેદ છે કે નહીં? ખેર, સંદીપભાઈ કદાચ જલ્દીમાં હતા, પરંતુ સંદીપભાઈ એ ભૂલી ગયા કે સંક્રમણ પણ એટલું જ જલ્દી ફેલાઈ રહ્યું છે. અને મેં ગઈકાલે કહ્યું હતું, જે જગ્યાએ જ્યાં પણ આ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ થશે, એબીપી અસ્મિતા પહોંચશે. હું બોલીશ, આખું ગુજરાત બોલશે, કારણ કે ગુજરાતને કોઈના પાપે સંક્રમિત ન થવા દેવાય. રાજનેતાઓ પાપ કરી રહ્યા છે, રાજનેતાઓ સમાજનો દ્રોહ કરી રહ્યા છે, રાજનેતાઓ સરકારનો નિયમ તોડી રહ્યા છે. આ રાજનેતાઓ વિરુદ્ધ પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? પોલીસ સામાન્ય નાગરિક વિરુદ્ધ કાર્યવાહી કરે છે તો રાજનેતાઓ માટે કેમ નહીં? પોલીસ એ કેમ ભૂલી જાય છે કે નાના નાના પોલીસ કર્મીઓ પણ આ જ દરમિયાન સંક્રમિત પણ થયા છે, તેઓએ શહાદત પણ વરી છે, કારણ કે કોરોના વોરિયર્સ તરીકે તેઓએ રાત દિવસ કામ કર્યું છે. હું એટલે જ અપીલ કરીશ સુરત પોલીસને, અહીંયા કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારની કોઈ પણ ઘટના થાય, આ પ્રકારનો કોઈ પણ કાર્યક્રમ થાય, એને ચલાવવો ન જોઈએ. સવાલ એ છે કે શું 200 લોકો કરતાં વધુને પરમિશન સુરત પોલીસે આપી હતી, જિલ્લા પ્રશાસને આપી હતી? અને જો નહોતી આપી અને આટલી ભીડ થઈ, ફરીથી દ્રશ્યો બતાવીશ, ફરીથી વારંવાર દ્રશ્યો બતાવીશ, કેવી રીતે ભીડ એકઠી થઈ. 2 ગજ કી દૂરી તો ઠીક, 2 ઇંચ પણ જગ્યા નહોતી. આપ દ્રશ્યોમાં જોઈ શકતા હશો આ ભીડ કેમ આ ભીડની અનુમતિ? કેમ રાજનેતાઓ સામે કોઈ નિયમ લાગુ પડતા નથી? કેમ સામાન્ય જનતાને નિયમ લાગુ પડે તો રાજનેતાઓ નહીં? શું કોરોના રાજનેતાઓને ઓળખે છે? અને રાજનેતાઓ ભૂલી ગયા કે અનેક તેઓના સાથીદારો આ રીતે સંક્રમિત થયા છે. કોંગ્રેસે પણ આ રીતે તમાશા કર્યા હતા, ભારતીય જનતા પક્ષ પણ આ રીતે તમાશા કર્યા. આ નવા દ્રશ્યો, ગઈકાલના દ્રશ્યો, આ દિલ દુખાવનારા દ્રશ્યો. જી હા, એક ગુજરાતી તરીકે અફસોસ થાય કે મારા રાજના રાજનેતાઓ આ પ્રકારના તમાશામાંથી બહાર નથી આવતા. રાજનેતાઓ તમાશામાંથી કેમ બહાર નથી આવતા? સૌથી મોટો સવાલ છે
કેમ આ પ્રકારના દ્રશ્યો આવે, કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? હું ફરી એકવાર કહીશ, એક ગુજરાતી હોવાના નાતે, રાજના એક જવાબદાર નાગરિક હોવાના નાતે, એક જવાબદાર મીડિયા હાઉસના નાતે, જ્યાં પણ આ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થશે, એ કોંગ્રેસ કરે કે ભાજપ, આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચશે. હું ફરીથી વિનંતી કરીશ, સુરત પોલીસને કાર્યવાહી કેમ ન થઈ, કેમ એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો ન નોંધાયો, કેમ દાખલો ન એવો પ્રકારે આપવામાં આવે? ગઈકાલે તમામ ડોક્ટરો કહી ચૂક્યા છે, તમામ તજજ્ઞો કહી રહ્યા છે, રાજ્ય સરકાર કહી રહી છે કે ભીડના કારણે સંક્રમણ ફેલાય છે. દિવાળીની ભીડ હતી, અમદાવાદમાં સંક્રમણ ફેલાયું, દિવાળી ગઈ, હવે આ ભીડ કેમ? કેમ આ ભીડ, બિનજરૂરી ભીડ કેમ? કેમ 200 લોકોનો નિયમ અહીંયા લાગુ ન પડે? આ તમામનો જવાબ રાજનેતાઓએ પણ આપવો પડશે, આયોજકોએ પણ આપવો પડશે, અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરનાર પોલીસે પણ આપવો પડશે. અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આપની ચેનલ એબીપી અસ્મિતાનો આ સત્યાગ્રહ ચાલુ રહેશે. ફરી એકવાર કહીશ, આપ ક્યાં પણ જો આ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ, આપ અમારો સંપર્ક કરજો. અમે ગણતરીની મિનિટોમાં જ અમારો વોટ્સઅપ નંબર ટેલિકાસ્ટ કરીશું. એબીપી અસ્મિતાની ટીમ આવશે, એ તમામ તમાશદીનોને ખુલ્લી પાડશે જે મારા તમારા આપણા ગુજરાતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, જે સંક્રમણના વાહકો બની રહ્યા છે, તેઓને ખુલ્લા પાડવા આપણી તમામની જવાબદારી છે. ફરી એકવાર કહીશ, ગુજરાતમાં આ પ્રકારનો ખેલ હું પણ નહીં ચાલવા દઉં, આપ પણ ન ચાલવા દેતા. આપ પણ સતર્ક રહેજો, આપ પણ સજાગ રહેજો, આપ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરજો, હું પણ પાલન કરીશ. અને જ્યાં પાલન ન થતું હોય તેના દ્રશ્યો આપ પણ મોકલજો. હું એ તમામ નેતાઓને કોઈ પણ પ્રકારની શરમ વગર ખુલ્લા પાડીશ.